મૃત્યુદંડમાં ન્યાય હતો. એને ક્રૂસ પર મરવું એ વ્યાજબી હતું. એનો અપમાન થવો એવા એના કાર્યો હતા અને એવું થવું યથા યોગ્ય હતું. પણ બીજી વ્યક્તિનો એમાં જરાય દોષ નહોતો. બીજી વ્યક્તિ નિષ્પાપ હતી. પહેલો તો ખૂની હતો, પહેલો તો દેશદ્રોહી હતો, પહેલાની નજરમાં ઈર્ષ્યા દેખાઈ હતી, પહેલાની વાણીમાં ગુસ્સો હતો, પહેલો તો ખૂની હતો. પણ પેલો બીજો એ પ્રેમી હતો. પેલા બીજામાં તો ન્યાય હતો, પેલા બીજામાં તો પ્રેમ હતો, પેલા બીજાએ તો જીવન દાન આપ્યું હતું, પેલા બીજાએ તો સાચાપણું આપ્યું હતું, પેલા બીજાએ તો મિત્રતા નિભાવી હતી, પેલા બીજાએ તો પ્રેમ બતાવ્યો હતો, બંધુતા બતાવી હતી. એક પાપી હતો અને એક પુણ્યશાળી હતો. એક ઘૃણા ધરાવતો હતો તો બીજો પ્રેમ ધરાવતો હતો. આ બે જણને એક જ મંચ પર લાવવું એ ન્યાય ક્યાંનો? હે પિલાત, તું આ કેવી રીતે કરી શકે છે? હે પિલાત, તું પુણ્યશાળીને અને શેતાનને એક જ મંચ પર કેવી રીતે ઊભો રાખી શકે છે? હે પિલાત, ક્યાં છે તારો ન્યાય? હે પિલાત, ક્યાં છે તારો પ્રેમ? હે પિલાત, ક્યાં છે તારી રાજશાહી? હે પિલાત, તું બંને જણને એક જ મંચ પર કેવી રીતે ઊભો રાખી શકે છે? એ બંનેમાં જરાય સરખામણી થઈ શકે એવું નહોતું. There was no comparison whatsoever. How could you do this? પિલાતે બંનેને એક જ મંચ પર ઊભું રાખીને લોકોને ચોઈસ આપે છે, પસંદ કરવા માટે. આ રહ્યું એક બાજુ પાપ અને બીજી બાજુ પુણ્ય. આ રહ્યું એક બાજુ ઘૃણા, તિરસ્કાર, ઈર્ષ્યા અને બીજી બાજુ રહ્યો પ્રેમ, આનંદ, શાંતિ. આ સમયે પિલાત કંટ્રોલમાં નહોતો. આ ક્ષણે કંટ્રોલ બીજા કોઈએ પોતાના હાથમાં લઈ લીધેલો. આ ક્ષણે લોકોમાં પાસે કંટ્રોલ નહોતો, સંયમ નહોતો, એ બધો જ કંટ્રોલ બીજા કોઈએ પોતાના હાથમાં લઈ લીધેલું. પસંદગી કરવામાં આવી હતી. એક વ્યક્તિ વિશે આપણી પાસે વધારે માહિતી નહોતી, પણ જે કંઈ માહિતી હતી એના પરથી સાબિત થતો હતો કે એ લૂંટેરો છે, એ ખૂની છે, એ દેશદ્રોહી છે, એને ક્રૂસ પર મરવાનું છે. એ નક્કી હતું. ન્યાય તોળાઈ ગયો હતો, ન્યાય તોળાઈ ચૂક્યો હતો. પણ છતાંય કોઈ વચ્ચે આવી જાય છે. ઈશ્વર બીજા એક વ્યક્તિને એની સામે લાવે છે. બધી જ રીતે તું મરી શકે એવો છે, પણ હું થવા દેવાનો નથી. લોકોને જ્યારે પસંદગી કરવાનું થયું ત્યારે લોકો એ ઘૃણાસ્પદ, એ ઈર્ષ્યા ભરેલો, એ ખૂનીને પસંદ કરે છે. એમની સામે એ પ્રેમ ભરી વ્યક્તિ હતી. એમની સામે જીવન આપી શકે એવી વ્યક્તિ હતી. બધા જ લોકો એ વ્યક્તિને ઘરે લઈ જઈ શક્યા હોત, જીવન પામી શક્યા હોત, પણ ઈશ્વરે એ થવા દીધો નથી. પ્રભુ ઈસુને સમગ્ર રીતે ખબર હતી કે ત્યાં જે થઈ રહ્યું છે એ અન્યાય છે, પણ તોય પ્રભુ ઈસુ એક ક્ષણે શાંત રહે છે. પ્રભુ ઈસુના મનમાં એક જ હતું, જે કંઈ થાય એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થાય.
પ્રભુ ઈસુ બધું જ પલટાવી શક્યા હોત, પણ પ્રભુ ઈસુએ નક્કી કરેલું, જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી જીવન આપતો રહીશ. સામેની વ્યક્તિ લૂંટેરો છે, ખૂની છે, બદમાશ છે, એ હું જોવાનો નથી. જ્યાં સુધી મારું જીવન છે ત્યાં સુધી હું બીજાને જીવન આપતો રહીશ. ત્યાં સુધી એને પાપ મુક્ત કરતો રહીશ. ત્યાં સુધી એને મુક્તિ આપતો રહીશ. લોકો બરાબ્બાસને પસંદ કરે છે. લોકો બરાબ્બાસને જતો કરે છે. બરાબ્બાસને લાગ્યું કે મને પિલાતે મુક્ત કર્યો. બરાબ્બાસને લાગ્યું કે મને લોકોએ મુક્ત કર્યો. બરાબ્બાસને લાગ્યું કે લોકો મારા પર પ્રેમ કરે છે. બરાબ્બાસને લાગ્યું કે લોકોની ઈચ્છા છે કે હું પાછો એમની વચ્ચે જાઉં. એ ઈચ્છા ના લોકોની હતી, ના પિલાતની હતી. એ ઈચ્છા ઈશ્વરની હતી, કેમ કે ઈશ્વરે એક ક્ષણે બરાબ્બાસને કીધું કે તું જેવો છે તેવો તું મારો દીકરો છે. તું જેવો છે તેવો હું તને ચાહું છું. જે ઘડી સુધી, ક્રૂસના મરણ સુધી ઈશ્વર એને કહેવા માંગતો હતો કે તારું જીવન મારા માટે વહાલું છે. તું જેવો છે એ મારો છે, અને છેક લદી તારા માટે હું ગમે તે સર્વસ્વનું સમર્પણ કરીશ અને તને મુક્તિ આપીશ. આટલા હદ સુધી પણ એ બરાબ્બાસમાં ના તો પ્રેમ દેખાયો, એ બરાબ્બાસમાં ના તો કૃતજ્ઞતા દેખાઈ, એ બરાબ્બાસમાં ના આભારની લાગણી દેખાઈ. એ બરાબ્બાસ પોતાના શક્તિથી કૂદતો જતો રહ્યો. ખબર નથી કે એ બરાબ્બાસમાં બદલાવ આવ્યો. ખબર નથી કે બરાબ્બાસે ઈસુને સ્વીકાર્યો. જ્યારે જ્યારે હું અદેખાઈ ઈર્ષ્યા, ગુસ્સો, તોડવાની ભાવના રાખું છું, ત્યારે ત્યારે હું બરાબ્બાસ બનતો હોઉં છું. બરાબ્બાસ છૂટો થયો, જતો રહ્યો, એ આજ લગી જીવે છે. આજે પણ એ બરાબ્બાસ માટે પ્રભુ ઈસુ મરી રહ્યા છે. આજે પણ બરાબ્બાસ માટે પ્રભુ ઈસુ પીડાઈ રહ્યા છે. આજે પણ બરાબ્બાસ માટે, એવા બરાબ્બાસ માટે પ્રભુ ઈસુ કાંટાનો મુગટ લઈને ફરી રહ્યા છે. આજે પણ એ બરાબ્બાસ માટે ખીલાના ઘા એ પ્રભુ ઈસુના શરીર પર થઈ રહ્યા છે. આજે મારે આજ બરાબ્બાસ માટે જ્યારે જ્યારે મારામાં ઘૃણા હોય, જ્યારે જ્યારે મારામાં દેખાઈ હોય, જ્યારે જ્યારે હું ઈર્ષ્યા ધરાવું, ત્યારે ત્યારે હું બરાબ્બાસ બનતો હોઉં. હે બરાબ્બાસ, મારે આજે બરાબ્બાસને એક પ્રશ્ન પૂછવો છે. તું ક્યાં લગી બરાબ્બાસ બનવાનો છે? તું ક્યાં લગી એ બરાબ્બાસનું જીવન જીવવાનો છે? હે બરાબ્બાસ, તું ક્યાં સુધી આવો લૂંટેરો, આવો લુચ્ચો, આવો બદમાશ, આવો તોડવાની ભાવના રાખવાનો છે? હે બરાબ્બાસ, તું ક્યારે પિતર બનવાનો છે? હે બરાબ્બાસ, તું ક્યારે ઈસુમય બનવાનો છે? હે બરાબ્બાસ, તું ક્યારે ઈસુ સાથે ભેગો થવાનો છે? ક્યાં લગી તું કેટલી વાર ઈસુને મારવાનો છે? કેટલી વાર તું ઈસુને ક્રૂસે ચડાવવાનો છે? હે બરાબ્બાસ, તું જીવનમાં શાંતિનો અનુભવ ક્યારે કરવાનો છે? હે બરાબ્બાસ, તું જીવનનો આનંદ ક્યારે માનવાનો છે? ક્યાં સુધી તું રડતો રહેવાનો છે? ત્યાં સુધી તું ઈર્ષ્યાની અદેખાઈમાં મરવાનો છે. તારી સામે જે ઊભો છે એ જીવન આપે છે, પ્રેમ આપે છે, શાંતિ આપે છે. એ બરાબ્બાસનો જીવન પલટો થયો હોત તો બાઇબલમાં એનો ઉલ્લેખ થયો હોત. એ ઈસુનો શિષ્ય થયો હોત તો બાઇબલમાં એનો ઉલ્લેખ હોત કે એ બરાબ્બાસમાં હૃદય પલટો થયો. બરાબ્બાસ, મારે આજે તને એક પ્રશ્ન પૂછવો છે.
જે વ્યક્તિએ તને જીવન આપ્યું, જે વ્યક્તિએ તને મુક્ત કર્યો, જે વ્યક્તિએ અલગ અલગ વ્યક્તિઓથી તને પ્રેમ બતાવ્યો, જે લોકોએ તને ક્રુસે ચડાવવા માટે પિલાતને સોંપી દીધેલો, એ વ્યક્તિએ બધા જ લોકોએ તને સ્વીકાર્યો, તો તું ક્યારે બદલાવ લાવવાનો છે? હે બરાબ્બાસ, તું ઓછામાં ઓછું તારે પૂછવું જોઈતું હતું કે આ વ્યક્તિ જેના લીધે મને જીવનદાન મળ્યું અને એ નિષ્પાસ હોવા છતાં એ ક્રુસે જડાવવાનો છે, એ વ્યક્તિ કોણ છે? એના વિશે તે પૂછપરછ ખરી? તો એની પાસે ગયો ખરો? તે પૂછ્યું ખરું કે આજ લગી તે જે કંઈ કાર્ય કર્યા છે એ ઘૃણાસ્પદ છે? આજ સુધી તે જેવી રીતે જીવન જીવ્યું છે એ જીવનથી તે બીજાને હેરાન પરેશાન કર્યા છે. તે બીજાને તો પરેશાન કર્યા છે, પણ તે પોતાનું જીવન પણ બરબાદ કરી નાખ્યું છે. અને જે વ્યક્તિ આવું જીવન હોવા છતાં એ તને જીવન દાન આપ્યું છે ને આજે તું જીવતો છે, એ કોઈના લીધે છે. તે જઈને પૂછ્યું ખર્યું કે આ વ્યક્તિ કોણ છે, જેના લીધે આજે હું શ્વાસ લઈ રહ્યો છું? આ વ્યક્તિ વિશે તે જાણવાનો પ્રયત્ન કર્યો ખરો? એ વ્યક્તિની પાછળ તું ગયો ખરો? તને શું લાગે છે તારા કર્મથી તું હરતો ફરતો રહે છે? તારા કર્મથી તું શ્વાસ લઈ રહ્યો છે? તારા કર્મથી તને તારા પતિ પત્નીને ભાઈ બહેનોએ તને ઘરમાં રાખ્યો છે? તારા કર્મ તો ક્રુસે જડાવવા જેવા છે. છતાં એ પ્રભુ ઈસુએ, ઈશ્વરે એની ઈચ્છાથી તને પાછો છૂટો કર્યો, મુક્ત કર્યો, જવા દીધો. તું જા, આજે ફરી એકવાર તક તને આપવામાં આવે છે. તું પાછો જા તારા પતિ પાસે, તું પાછો જા તારા પત્ની પાસે. તું જરા મનન ચિંતન કર, તું આત્મનિરીક્ષણ કર. અને જે વ્યક્તિએ તને તારા જીવનમાં સહભાગી થયા છે એ વ્યક્તિઓ સાથે તારું વલન કેવું છે, એ વ્યક્તિ સાથે તું કેવો રહ્યો છે, એ થોડું આત્મનિરીક્ષણ કર. તું પાછો જા. બરાબ્બાસને આજે પ્રભુ ઈસુ પાછો મોકલી રહ્યો છે. એ જ કાર્ય પાછું કરવા માટે નથી, પણ હૃદય પલટો કરવા માટે, આત્મનિરીક્ષણ કરવા માટે, અંતરચક્ષુ તપાસવા માટે. આજે જો આપણે બધા જ પ્રભુ ઈસુના દુઃખ મરણમાં સહભાગી થયા છીએ, કેમ કે પ્રભુ ઈસુ આજે મરી ગયા છે તમારા અને મારા માટે, જેથી કરીને આપણે જીવી શકીએ, આપણે જીવનનો આનંદ માણી શકીએ. અહીંથી ઊભા થઈને ઘરે જઈને આપણી જાતને એક પ્રશ્ન તો પૂછવાનો રહ્યો, મેં મારા પત્નીને, મારા પતિને, મારા બાળકોને, મારા મા બાપને, મારા મિત્રોને આ પ્રેમ આપ્યો છે ખરો? આ જીવન આપ્યું છે ખરું જે ઈશ્વરે મને આપ્યું છે? ઈશ્વરે મને જીવન આપ્યું છે બરાબ્બાસ બનવા માટે નહીં, પણ પિતર બનવા માટે. ઈશ્વરે મને જીવન આપ્યું છે યહૂદા બનવા માટે નહીં, પણ યોહાન બનવા માટે. આજે આપણે આ પ્રશ્ન પૂછીએ, અંતરચક્ષુ તપાસીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ મને થોડી હિંમત આપ, મને થોડી શક્તિ આપ, કે તારી ક્રૂસની બાજુમાં હું થોડી વાર ઊભો રહું અને મનન ચિંતન કરું. હે ઈસુ, તું જ્યાં છે ત્યાં મારે હોવું જોઈતું હતું. એ ક્રોસ મારા માટે છે, પણ છતાંય તું એના પર ચડી ગયો છે, જેથી કરીને હું જીવનનો આનંદ માણી શકું. હે ઈશ્વર, એ પણ હું માની શકતો નથી. મારામાં એટલી હિંમત રહી નથી, મારામાં એટલી શક્તિ રહી નથી. મારું જીવન હું એટલો રચો પચો થઉં છું. આજે મને અદેખાઈની ઈર્ષા જે મારું મને જીવન લાગે છે, મારો શ્વાસ મારું ધબકે છે, એ અદેખાઈ ઈર્ષા, બીજાને હેરાન પરેશાન કરવામાં જ હું આનંદ માનું છું. એમાંથી મને ઉગાર, મને સાચું જીવન જીવતા શીખવાડ. હે પ્રભુ, તું માત્ર ક્રૂસ ઉપર મરી ના જઈશ, પણ મરતા પહેલા એ હિંમત મને આપીને જા. આજે પ્રભુ ઈસુના પગ પકડીએ, માનીએ કે હે ઈસુ, મને સંબંધ સુધારતા શીખાડ, મને સંબંધ મજબૂત કરતા શીખાડ. હું ક્યાં સુધી આ તૂટેલો ભાંગેલો જીવન જીવવાનો છું? એ આપશે હિંમત, એ આપે છે. એ બરાબ્બાસને મુક્ત કરે છે. એ ઘૃણાસ્પદ ગણાતા ક્રોસને પતિત પાવન બનાવે છે. તો એ તમને અને મને આ હિંમત આપશે.
આ શક્તિ આપશે, એકત્રિત કરવા માટે, કુટુંબને સાથે રાખવા માટે, પતિ પત્નીનો સંબંધ મજબૂત બનાવવા માટે આપણને હિંમત આપશે. માત્ર એની પાસે માગવાનું રહ્યું. બારાબાસની જેમ જીવન મળ્યું એટલે કૂદીને પાછું ભાગી જવાનું નથી, પણ એની પાસે જે મને જીવન આપે છે એની પાસેથી એ કૃપા અને શક્તિ માગવાની રહી. પ્રભુ ઈસુ આપણને શોધી રહ્યા છે ક્રોસ નીચે, આપણને આ કૃપા અને શક્તિ આપવા માટે.